હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સેવૈયા ખીર। તો આ રીતના જે સેવૈયા આવે છે ને એ સેવૈયાની ખીર બનાવીશું। આજે અષાઢી બીજ હતી તો તે માટે બી આપણે આજે બનાવી હતી। આજે અષાઢી બીજ છે તો એ માટે આપણે મીઠાઈ બનાવવાની છે અને મીઠાઈમાં આપણે ખીર બનાવીશું અને આ ખીર ફટાફટ બની જાય છે। આપણે ચોખાની ખીર બનાવીને તો એ થોડીક વાર લાગે છે પણ એકદમ જલ્દી બની જશે અને એકદમ ખૂબ ટેસ્ટી લાગે છે। બને છે તો આપણે બનાવવાનું શરૂ શરૂ કરીએ। કરીએ। તો પહેલા તમને જે વસ્તુ આપણે લેવાની છે તે હું તમને બતાવી દઈ। એક સેવૈયાનું પેકેટ, આ રીતનો જે સેવૈયા આવે છે ને જો આ દેખાય છે આ રીતના સેવૈયા આખું નથી આપણે વાપરવાનું, અડધું જ વાપરવાનું છે। આ એલચીનો પાવડર, એલચી પાવડર છે અને ઘી, સેવૈયાને શેકવા માટે ઘી લેવાનું છે અને ડ્રાયફ્રૂટ લેવાનું છે, કાજુ, બદામ, તમે અખરોટ, અંજીર, દ્રાક્ષ, પિસ્તા બધું નાખી એ શકાય। બધું લઈ શકો છો। અને ખાંડ લેવાની છે ગળપણ માટે અને કેસર છે નાખવાનું છે। કેટલી મસ્ત સુગંધ આવે છે, મસ્ત એ સાચું કેસર છે ને એટલે એકદમ ઓરેન્જ ઓરેન્જ દેખાય। આ ભાઈ દુબઈથી લાવ્યા હતા। એ દુબઈથી લાવ્યો હતો ભાવી અને આ છે ને આપણે 2 તાંતના લેવાના છે। આ પહેલાં આપણે કેસર પલાળી દઈએ, એમાં 2 તાંતના લઈ લે કેસરના। આપણે ખીર બનાવવાની શરૂઆત કરીને એ પહેલાં કેસર પલાળી દેવાનું એટલે ત્યાં સુધીમાં છે ને કેસર એકદમ પલળી જાય, મસ્ત કેસરી કલરનું થઈ જાય। હવે આપણે થોડી વાર બેસી જશે। આપણે પેલા ખીરને શેકી લેવાની છે। સેવને આપણે સેવૈયાના સેવ લઈ લીધી છે અને આપણે અડધી જ સેવ લીધી છે। આ રીતે એને છે ને આ રીતે થોડો ભૂકો કરી નાખવાનો। આ સેવ ફટાફટ બની જાય છે। આપણે ઘરે ઓચિંતાના જો કોઈ મહેમાન આવ્યા હોય ને તો આપણે માટે સ્વીટમાં એકદમ હેલ્ધી અને જલ્દી બની જાય રેસીપી છે। આપણે ફટાફટ બનાવી શકીએ। તો આપણે પહેલા આને ઘીમાં રોસ્ટ કરી લેશું એકદમ। આમાં વધારે ઘી નથી દેવાનું આપણે સેવૈયાને શેકવામાં। 2 ચમચી જેવું જ ઘી લેવાનું છે। 1 ચમચો ઘી લીધું છે। ઘી ગરમ થાય એટલે આપણે એમાં સેવૈયા ઉમેરી દેવાના છે। અને આ રીતે થોડો કલર એનો ચેન્જ થાય ને ત્યાં સુધી આપણે શેકી લેવાનું। આ સેવ શેકાઈ ગઈ છે, એનો કલર ચેન્જ થઈ ગયો છે। આ સેવ શેકાઈ જાય ને એટલે બહુ સરસ સુગંધ આવવા માંડે। હવે આ શેકાઈ ગઈ છે એટલે હવે આપણે એમાં દૂધ ઉમેરવાનું છે। તો આપણે દૂધ નખાઈ ગયું છે, આપણે તેની અંદર ખાંડ નાખીશું। હવે સ્વાદ પ્રમાણે આપણે ઘરમાં જેવું ગળપણ ખાતા હોય એ પ્રમાણે ખાંડ નાખવાની। 4 ચમચી ખાંડ નાખવી પડશે। પછી ચાખીને જો ઓછું લાગે ગળપણ તો નાખશું। હવે ઉકળવા દેવાની। આ ખીર બહુ ટેસ્ટી લાગે છે અને 10 થી 15 મિનિટમાં બની જાય છે। એટલે જો ઓચિંતાના આપણી ઘરે કોઈ મહેમાન આવ્યા હોય ને તો આપણે આ ખીર બનાવી શકીએ। હવે આપણે આ કેસરવાળું દૂધ એમાં ઉમેરી દઈએ। આપણે આની અંદર કાજુ બદામ, આ ખીર ઉકળી ગઈ છે। હવે આપણે એમાં ડ્રાયફ્રૂટ કાજુ બદામનો ભૂકો કરી નાખેલો છે એ ઉમેરીશું। તો હવે આપણે એમાં કાજુ બદામનો ભૂકો એડ કરી દીધો છે। હવે આપણે આની અંદર એલચીનો પાવડર ઉમેરીશું। અડધી ચમચી એલચી પાવડર મિક્સ કરી દઈશું। કેટલી મસ્ત
સ્મેલ આવે છે. મસ્ત આવે ને, બહુ મસ્ત લાગે આ ખીર. તો ફ્રેન્ડ્સ, આ ખીર બની ગઈ છે મસ્ત, એકદમ ખાટી ખીર બનીને તૈયાર છે. હવે આપણે ઉતારી લઈશું. ગેસ બંધ કરી દીધો છે. અને હવે આપણે જે જાયફળ આવે ને તે જાયફળ ઉમેરીશું. જાયફળ એમાં નાખવાનું છે. આપણે જાયફળ નાખવાથી બહુ મસ્ત ટેસ્ટ આવે છે ખીરનો. એકદમ ટેસ્ટી બને છે ખીર. તો આપણે એને તો આપણી ખીર બની ગઈ છે. તો જો તમને મારા ખીરનો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ફ્રેન્ડ્સ, આ ખીર બહુ મસ્ત બને છે, ટેસ્ટી બને છે અને ઇન્સ્ટન્ટ ખીર પણ કહી શકાય. મને તો આ ખીર બહુ જ ભાવે છે. હા, 10 જ મિનિટમાં આ ખીર બની જાય છે. ઓચિંતાને આપણી ઘરે મહેમાન આવ્યા હોય ને તો સ્વીટ બનાવવા માટેનું આ બેસ્ટ ઓપ્શન છે. તો આ ખીર એકવાર તમે પણ ચોક્કસથી બનાવજો અને પછી કોમેન્ટ કરીને કહેજો કે ખીર કેવી બની. થેન્ક યુ. બાય બાય.